રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે, જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યારે નદીઓ ગાંડી તૂર બની છે, જ્યારે મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યારે ગામડામાં કેડ્સમાં પાણી ભરાયા છે, તેમજ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ફસાયા છે જેઓનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે। જ્યારે મિત્રો ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના જેસરમાં સૌથી વધુ 10.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે આ ઉપરાંત જ્યારે આજે સાંજે જે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા હતા। જ્યારે મિત્રો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જે ગારિયાધાર તાલુકામાં જે 11.26 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે જેસરની વાત કરીએ તો 10.47 ઇંચ વરસાદ ખાબક્યો છે, અને સિહોર તાલુકાની વાત કરીએ તો ત્યાં પણ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે અમરેલીના સાવરકુંડલાની વાત કરીએ તો ત્યાં 9.9 ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે મહુવાના વાત કરીએ તો જ્યારે 8.86% જે ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે અમરેલીના રાજુલાની વાત કરીએ તો ત્યાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે ભાવનગર જિલ્લાના ઉમરાળાની વાત કરીએ તો ત્યાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે અમરેલીની વાત કરીએ તો ત્યાં 5.51 ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે તળાજાની વાત કરીએ તો ત્યાં પણ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે, અને લીલિયામાં પણ પોણા 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે મિત્રો 10 જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે મિત્રો હવામાન વિભાગે જ્યારે 3 કલાક એટલે કે 7 થી 10 વાગ્યા સુધીમાં જે રાજ્યમાં વરસાદ માટે આગાહી કરી છે, જેમાં મહીસાગર, ખેડા, આણંદ, છોટાઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદને કારણે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે આજથી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। જ્યારે આગાહી કરવામાં પણ આવી છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે ગઈકાલે એટલે કે 15 જૂનના રોજ જે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ બગડાટી બોલાવી હતી। તો મિત્રો તમારા ત્યાં વિસ્તારમાં કેવો વરસાદ છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો।